ભાઈ તમારે નક્કી નથી કરવાનું ગાડી ક્યાં મૂકવાની છે બરોબર। નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। ગઈકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। લીલાબેન વસાવાએ કહી દીધું કે આવતીકાલે એટલે કે આજે આપણે આપણા ખેતરમાં જવાનું છે અને આપણા ખેતરનું ખેડાણ પણ કરવાનું છે। પણ સવાલ એ થયો કે હવે જ્યારે ખેડૂતો અને વનકર્મીઓ વચ્ચે જબરદસ્ત બબાલ થઈ રહી છે ત્યારે ખેડૂતોએ હવે નક્કી કર્યું છે કે અમે પણ જોઈએ છે કે અમને અમારા ખેતરમાં જતા કોણ અટકાવી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે પોલીસ કર્મચારીઓની જે ગાડીઓ ત્યાંથી પસાર થઈ રહી છે ને ખેડૂતોએ નક્કી કર્યું છે કે હવે અમે અમારી જમીન ઉપર સૂઈ જઈશું, પરંતુ અહીંયાથી એક પણ ગાડીને આગળ વધવા નહીં દઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના આદિવાસી ખેડૂતોની એક જ માંગ છે કે અમને અમારા ખેતરમાં જવા દેવામાં આવે અને અમારે જે ખેડાણ કરવું છે ખેડાણ કરવા દેવામાં આવે, પરંતુ વનકર્મીઓ તેમને રોકી રહ્યા છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એવું કહી રહ્યા છે કે આપણે જોવાનું છે કે કોણ આપણને રોકે છે, આપણે આપણા ખેતરમાં જઈશું। મનસુખ વસાવાએ અનેકવાર આવું નિવેદન આપ્યું। ગઈકાલે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આમાં લીલાબેન વસાવાએ સ્પષ્ટ વાત કરી કે આપણે આવતીકાલે જવાનું છે, એટલા માટે ખેડૂતો આજે જે પોતાના ખેતીના ઓજારો છે તમામ લઈ અને પોતાના ખેતરમાં પહોંચી રહ્યા હતા। ફરી એક વખત વનકર્મીઓ એમને અટકાવ્યા, પરંતુ આ વખતે જબરદસ્ત બબાલ થઈ છે અને હવે ખેડૂતોએ એવું કહી દીધું કે અમે જોઈ લઈએ છીએ કે અમને કોણ અમારા ખેતરમાં જતા અટકાવે છે ને અહીંયાથી તમે કઈ રીતે આગળ જઈ શકો છો। જે રીતે વનકર્મીઓની ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી, ખેડૂતો છે જમીન ઉપર સૂવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો તમારે અહીંયાથી પસાર થવું હોય તો અમારા ઉપર તમારે ગાડી ચડાવી અને પછી જ આગળ જવું પડશે। અને પછી મામલો ઉગ્ર બન્યો। સૌથી પહેલા દ્રશ્ય ઉપર પણ નજર કરીએ અને જે લીલાબેન વસાવા છે, ખેડૂતો છે, એમની જે વનકર્મીઓ સાથે માથાકૂટ થઈ રહી છે તે પણ જોઈ લઈએ। आदिवासी पागल होता नहीं, हमारे पास प्रूफ नहीं। आवाज 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 वो साहब ढोर मारता है कोई हमारे पास हां की आवाज भागे नहीं, हमारे पास प्रूफ नहीं। आवाज आवाज प्रूफ नहीं हमारे पास। हां पण ए रीते उधार वडी વાત નહીં કરવાના સાહેબ તમારે જોડે હવે વાત નહીં કરવાની, હવે તમે બોલતા નહીં। હા आवाज डोकरे आपका डेरा की निंगने हम भी आदिवासी जाने तो का बीजो थोड़ा है का तो का बीजो थोड़ा है का ए तुम वहीं जो बिरिया है जावा ભાઈ એ તમારે નક્કી નથી કરવાનું ગાડી ક્યાં મૂકવાની છે બરોબર। એના માટે તમે લડવા તો તમે લડવા નહીં, અમને પકડી ચાલો થોડો થશે તમે
જગ્યા પર સીધા આવી જાવ ચાલુ કી દે એ રીતે થોડું થવાનું છે ગાડી તો મે કાઈ મૂકીને પછી હમણાં લઈ વાત કરીને થકી ગયેલા છે 2-3 મહિના થઈ ગયેલા છે તમારા હાથે વાત કરીને વાત જ કરવા આવે પહેલા લોકોને વાવેતર થઈ ગયેલું છે એ નહીં દેખાતો તમને તમે કઈ ગયેલા છે ત્યારના રોકેલા જ છે ને એ લોકોને બરાબર જાણતા મેન ગોપીજી ને મોટી શરમ રાખી તમારે તો બેન આવી રીતે થાય તો કોઈને કરાયું નથી તમે ગામે ગામે ફરતા છે ગામે ગામે ફરો અમને બધું ખબર પડે અમે એવું કહે છે કે જે તમે આ પ્રમાણે કાયદેસર રીતે એ રીતે કાગળિયા કરશો તો આજે મળશે કે સાહેબમાં અપાય અમે જે એવા હે ક્યાં કોણ જતા છે તમે હા ધંધાવાળાને આદિવાસી થઈને વેપાર કરવાને જે કચરા લોકોને કેમ સમજાવો વેપાર તમે વેપાર વસ્તુ અહીંયા નથી ને વેપાર નથી અહીંયા ગોઠિયાના કે રાખી દે યાર ચલો ભાઈ ચલો ચલો આપો હા જાકે વધારે તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે છે અને એ ખેડવા માટે આવેલા તો આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફ ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ અનાધિકાળથી આ દેશમાં રહે છે અને આ દેશનો મૂળ માલિક છે અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પાડી પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડે એના માટે અટકાવવામાં આવે છે અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે સાગબારામાં છે તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે અને જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છે જે ખેડૂતો જંગલ જમીન ખેડે છે એમને અટકાવવામાં આવ્યા છે અને એમની સાથે અમે આજે ધરણા પર બેઠા છે તો આજથી જ બધા ખેડૂતને એના સરપંચ આગેવાનો આહવાન કરે છે કે આવતીકાલે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે વિશ્વમાં યુનોએ જાહેર કર્યો કે આદિવાસી સમાજ બચશે તો જ આ દુનિયા બચશે એ ઈરાદાથી આ વિશ્વ આદિવાસી દિવસની જાહેર એલાન કર્યું હતું તો આ ખોપી ગામના આદિવાસી સમાજ કે ખેડૂતોને બચાવવા માટે આપણે કાલે 4 વાગે જે એલાન કર્યું છે સરપંચે તો આપણે આદિવાસી સમાજ બધા આવતીકાલે 4 વાગે ખોપી ગામ ખાતે ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જે જગ્યા પર આ લોકો ખેડૂતો ખેતી કરીને ધરણા કરે છે એ સ્થળ પર આખો આદિવાસી સમાજ આવીને ઉજવણી કરીએ અને એનો સાથ સહકાર આપીએ જય આદિવાસી આજે ખોપી ગામે જે જંગલ જમીનનો જે વિવાદ ચાલે છે એમાં આજે અમે આ સ્થળ પર ઉપસ્થિત છે જે રીતે વર્ષોથી 2002 પહેલાંના જમીન જે ખેતી ખરાને ખોપી ગામના જે ખેડૂતો ખેડતા હતા એ 2 વર્ષથી અટકાવી દેવામાં આવ્યા છે આજે પાછા એ જમીનને ખેડવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા વહેલી સવારે અને આ ફોરેસ્ટવાળા અને પોલીસકર્મીઓ આજે એમને ખેડતા અટકાવ્યા છે એટલા માટે આજે અહીંયા અમે બધા આગેવાનો ઉપસ્થિત થયા છે અને ધારણા પર બેઠા છે હવે ખાસ મુદ્દો એમનો એવો છે આ જે જમીન ખરું ને ઉમરપાડા અને સાગબારામાં 2 તાલુકામાં વિભાજન છે અહીંયા સામે તમે જોઈ શકો છો કે સામે ઉમરપાડાની જે જમીન ખેડૂતો છે એમનું વાવેતર છે સામે જ્યાં આપણે પોલીસ પીટગાડો જે ઊભા છે ત્યાં જે સામે જે ખેતરો દેખાય છે તે વાવેતર છે અને એની બાજુની જે જમીન છે એમાં વાવેતર નથી તો આટલું મતલબ એ લોકો વિભાજન કરીને અહીંયા આપણે ધારણા પર બેઠા છે અને બીજા લોકોને બી આહવાન કરીએ છીએ કે આ લોકો જે ખેડે છે જમીન એમને જે અટકાવવામાં આવ્યા છે એમના સમર્થનમાં દરેક આદિવાસી સમાજના લોકો અહીંયા આવીને બેસે અને ધારણા પર બેસે આપણે જે બી આંદોલન કરીશું તે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે કરીશું એવું બધાનું કહેવાનું છે
હવે જે રીતે સાગબારાના આદિવાસી ખેડૂતોનો જે આ મામલો છે વધારે ઉગ્ર બની રહ્યો છે, પણ એ જોવાનું છે કે જે આ માથાકૂટ ચાલી રહી છે એમાં ખેડૂતોને ન્યાય મળશે, એમના ખેતરમાં જઈ શકશે ખરા? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.